હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વટાણા બટેટાનું શાક. તો એના માટે આપણે લીધેલું છે 500 ગ્રામ જેટલું બટેટું. આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. 250 ગ્રામ જેટલા વટાણા જે આવી રીતે ફોલી અને ધોઈને સરસ રીતે લઈ લેવાના છે. એક મીડિયમ સાઇઝનું ટમેટું આવી રીતે કટિંગ કરેલું. અને આપણે રોજ ઉપયોગમાં થતા મસાલાનો જ ઉપયોગ કરવાનો છે. બીજા કોઈ જ વધારાના મસાલા એડ કરવાના નથી, છતાં પણ એકદમ ટેસ્ટી અને રસાવાળું શાક બધાને ભાવશે. તો ચાલો આપણે બનાવીએ શાક. એના માટે આપણે એક કુકરમાં 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે, તો એને ચેક કરવા માટે આપણે 2 થી 3 દાણા રાઈના નાખવાના છે. જો એ આવી રીતે ફૂટી જાય તો આપણે માનવાનું કે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી અને એમાં આપણે 1 ચમચી જેટલો રાઈ જીરું નાખીશું, અડધી ચમચી જેટલો હિંગ પાવડર, 8 થી 10 લીમડાના પાન, અને ત્યાર પછી આપણે એડ કરીશું આપણા જે બટેટાના ફોડવા કરેલા છે નાના નાના એ. બધા બટેકાના ફોડવાને આપણે નાખી દેવાના છે. બધા બટેટાના ફોડવા આપણે એડ કરી દીધા છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તેલ સાથે, અને આપણે 2 થી 3 મિનિટ સુધી એને તેલમાં જ આવી રીતે સાંતળવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બટેટાને સાંતળવાના છે. વચ્ચે વચ્ચે આપણે 2 થી 3 વખત ચમચાની મદદથી તેમને ફેરવીશું, હલાવીશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા બટેટાના ફોડવા આવી રીતે તેલમાં સંતળાઈ ગયા છે. હવે આપણે આમાં એડ કરવાનું છે આપણું છીણેલું આપણા ફોડવા કરેલા 1 ટમેટાનું જે કટિંગ કરેલું હતું એ હવે આપણે એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બટેટા સાથે. હવે આપણે આમાં એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, અને જો તમારા ઘરમાં ખાંડ યુઝ થતી હોય તો સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલી ખાંડ આપણે યુઝ કરવાની છે. અને સારી રીતે મસાલાને મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો આપણે ટામેટાને બટેટા સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે, અને બટેટા સાથે તેને 1 મિનિટ સાંતળવાનું છે. અને ત્યાર પછી આપણે ઉમેરવાના છે વટાણા. તમે જોઈ શકો છો ટામેટો આવી રીતે સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એડ કરીશું વટાણા. વટાણાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને ત્યાર પછી આપણે લસણવાળું મરચું એડ કરવાનું છે. લસણવાળી ચટણી, મતલબ 2 થી 3 ચમચી જેટલી આપણે ચટણી એડ કરીશું. તમારું મરચું અગર કાશ્મીરી છે તો તમે એટલું એડ કરજો, નહીં તો પછી તમારા જે મરચાંની તીખાશ પ્રમાણે તમારી રીતે એડ કરી દેવાનું. ત્યારબાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને સાથે ઉમેરીશું ધાણા જીરું પાવડર. આમાં આપણે કોઈ જ અલગ પ્રકારના મસાલાનો ઉપયોગ કરેલો નથી. ઇવન ગરમ મસાલો પણ આપણે ઉપયોગ કરવાનો નથી, છતાં પણ એકદમ મસ્ત ટેસ્ટી અને લાલ કલરફુલ શાક બનશે. હવે આપણે સારી રીતે મસાલા મિક્સ કરી લેવાના છે. સારી રીતે મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં એડ કરીશું 2 કપ જેટલું પાણી. આપણે લસણ એટલા માટે નથી લીધેલું કેમ કે આપણે લસણવાળી ચટણી એડ કરેલી છે, લાલ મરચું. આપણે 2 કપ જેટલું પાણી એડ કરી દીધું છે. અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને તેને 5 થી 6 વિસલ થવા દઈશું.
પાંચથી 6 વિસલ આપણે થઈ ગઈ છે કુકરની. હવે આપણે કુકર ખોલીને આપણા શાકને જોઈશું. સૌથી પહેલાં આપણે સીટીમાંથી હવા કાઢી લેવાની છે અને ત્યાર પછી આપણે કુકરને ખોલવા. તમે જોઈ શકો છો આપણું બટેટું એકદમ મસ્ત રીતે બફાઈ ગયું છે. વટાણા બી બફાઈ ગયા છે અને એકદમ મસ્ત શાક બનેલું છે.